આજે નો સ્ક્વેર ફીટ નો એમ્યુનિટીઝ, ડાયરેક્ટ તમારા સવાલ ડેવલપરને. લેટ્સ ગો. આજે આપણી સાથે છે હિંમતસિંહ ઝાલા, જે આપણા હોમ બાયર્સના બેઝિક ક્વેશ્ચન્સ છે એની આપણને ક્લેરિટી આપશે. હિંમતભાઈ, સૌથી પહેલા હું પૂછવા માંગીશ કે આપણા પ્રોજેક્ટની યુએસપી શું છે? મેઇન પોઈન્ટ એ છે કે એરિયા, જે લોકેશન કહેવાય છે, જે છે સેટેલાઇટ. અને એસેન્સ 171માં લિમિટેડ યુનિટની સાથે તમને પ્યોરલી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ મળે છે. હિંમતભાઈ, આપણા ત્યાં સિટિંગ બાલ્કની તો છે, પણ ડેલી સનલાઇટ અને એર વેન્ટિલેશન માટે આપણે શું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે? બધા જ યુનિટને સાઉથ વેસ્ટ ડિરેક્શન ઓપન મળે છે, જેથી નેચરલ લાઇટ અને વિન્ડ ડિરેક્શન પ્રોપર મળી શકે. બીજો એક મોટો કન્સર્ન હોય છે, કેમ કે સેટેલાઇટ એરિયામાં ઘણા બધા પ્રોજેક્ટ છે, તો 2-3 પ્રોજેક્ટમાં કન્ફ્યુઝન હોય કોઈ બાયર્સને, તો તમે આપણો પ્રોજેક્ટ કેમ રેકમેન્ડ કરશો? જે બી બાયર્સ જે આ એરિયામાં એટલે કે સેટેલાઇટ એરિયામાં પ્રોજેક્ટ જોઈ રહ્યું છે, એને એસેન્સ 171 ખાસ વિઝિટ કરવું જોઈએ. કારણ કે 3 and 4 BHK ની અપાર્ટમેન્ટની સાઇઝ, એનું યુનિટ પ્લાન, સ્પેસ મેનેજમેન્ટ અને મેઇનલી પોઈન્ટ એ છે કે નિયર બાય પજેશન. બીજો એવો કયો પ્રશ્ન છે જે જનરલી હોમ બાયર્સે તમને પૂછવો જોઈએ પણ સાઇટ વિઝિટ ટાઈમે એ પૂછતા નથી? આમ તો A to Z પ્રોડક્ટ નોલેજ અમે આપી જ દઈએ છીએ કસ્ટમરને, પણ એક ગ્રુપ કયું છે, એમનો એક્સપિરિયન્સ શું છે, એક્સપર્ટાઇઝ શેમાં છે, એ ખાસ જાણવું જોઈએ. હિંમતભાઈ, એક ફાઇનલ ક્વેશ્ચન. જે પણ વ્યુઅર્સ આ વિડીયો જોઈ રહ્યા છે, હોમ બાયર્સ, એમને ફીલ થાય છે કે આ પ્રોજેક્ટ મારા માટે હોઈ શકે છે, તો એમને તમે શું કહેવા માંગશો? હું તેમને એટલું જ કહીશ કે એક વખત સાઇટ વિઝિટ જરૂર કરો. ફોટો અને વિડીયો તમને માહિતી આપે જ છે, પણ ઘરનો સાચો અનુભવ તમને ઘર જોયા પછી જ આવશે. તમે સાઇટ પર આવો, અમારી ટીમ તમને પ્રોપર એનું નોલેજ આપશે અને તમારી જરૂરિયાત પ્રમાણે તમને શ્રેષ્ઠ વિકલ્પ તમને પસંદ કરવામાં મદદરૂપ થશે. તો આવો, ચોક્કસથી મળીએ એસેન્સ 171 બાય શક્તિ ગ્રુપ. થેન્ક યુ.